જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? સ્વાગત છે આપણે એક નવા એક વ્લોગની અંદર। તમારો ભાઈ એક નવો વ્લોગ લઈને આવી ગયો છે। દિવાળી કેવી ગઈ તમારી મિત્રો? આપણી તો હતી સારી, પણ થોડા સારું થઈ ગઈ ખરાબ, કેમ કે તમારો ભાઈ પડી ગયો તો બાઇક લઈને, ને ભગવાન માતાજીની દયા કે બચી ગયા। જેમ કે પડ્યા હતા જબ્બર, કેમ કે આગળ એક્ટિવા આવી ગઈ હતી અને મારો ભાઈ ગણેશભાઈ બાઇક ચલાવતો હતો, હું વચમાં બેઠો હતો, બધા ભાઈબંધ જતા હતા ભાઈબંધના ઘરે, કેમ કે એના પપ્પા એક્સપાયર થઈ ગયા હતા। તો અમે કોઈ સારા કોમેન્ટ થતા જતા હતા, પણ તો એ શું કહેવાય, નસીબમાં જે લખાયેલું હોય એ જ થાય વગર રહેતું નથી। અને જો આથી થોડું વાગ્યું છે એટલે પાટો બોધ્યો છે, એટલે એમ કંઈ વાગ્યું કંઈ નહીં, પણ વૈદ જોડી બતાવ્યો તો હાથ એ કે બાંધીને રાખવો પડશે થોડા દિવસ, અને પછી આપણે જવાનું છે પાછું આપણે નોકરી, અને હાલ છે આપણે ઘરે જોઈ શકો છો કે ઢાબા ઉપર છીએ આપણે। આ છે આપણું ઘર, અને આપણું છે ઓલું જૂનું ઘર, ને આ છે આપણું ખેતર આ બાજુ। ને ખેતરમાં જે હતું કામ બધું પટી ગયું છે મિત્રો, મગફળી બધી કાઢી નાખી છે। ને મગફળી તમને મગફળી બતા હતા, આપણે રૂમની નીચે જાઓ એટલે રૂમમાં મગફળી પડી છે। તો ચાલો મગફળી જોવા। શું કહો મિત્રો? બીજું બધું તમારી દિવાળી કેવી ગઈ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ને મારા બ્લોગ તમને કેવા લાગે છે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। ચાલો, આ છે મગફળી, હજી વેચી નથી, ને મગફળી હજી ભરી નથી, કેમ કે એના માટે એમાં ટાઈમ નથી, ટાઈમ કાઢવો પડશે। ટાઈમ કાઢીને જેમ કે કોથળા બોથળા ભરીને પછી ભરાવશું, જેમ કે તારી કેટલો ભાવ છે શું છે ખબર નથી। મારા પપ્પા કે ભરાવો છે, મેં તો હા રડો, ક્योंकि બાપ તો બાપ હોતા હે, પપ્પા કે એમ જ કરવાનું હોય ને આપણે તો। ચાલો હવે આપણે જઈશું આપણે ખેતર તરફ, ને આ છે આપણો દેશી તબેલો, તમે બધા જોયેલો જ છે વ્લોગમાં। માપનો ઢોરો ઊભો છે, જો ઓલી બાજુ કાબરી ગાય આપણી બેઠી છે, એક જ આપણે હોય જો દેશી ગૌ માતા, એની આપણે સેવા પણ કરીએ છીએ બહુ સારી બને એટલી। ને જો પાટો છૂટી ગયો ને હોય આપણે જુઓ આપણી ગાડી 24-22 સકડો હોય પડ્યો છે, અને આ છે સાર। બીજું શું જોવું બોલો પબ્લિક? હે એવું તો કહેવાય નહીં। તો હવે મિત્રો આપણે જઈશું આપણે ખેતર તરફ। ખેતરમાં શું છે? ખેતરમાં કાંઈ નહીં, તમને કીધું તો ખરી કે મગફળી કાઢી નાખી। જો હવે અહીંયા પાણી વાળીને ખબર નહીં મારા પપ્પા શું વાવવાનું કે છે, રાજગરો તો બટાકા કે એવું કંઈ ગમે તે વાવશે। બાકી વ્લોગમાં કેવી મજા આવી એ કમેન્ટ કરો। હજી વ્લોગ પૂરો થયો નથી, થોડી વારીને થશે, હજી કંઈક આપણે નવું બતાવશું, નવું તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો। તો ફાઇનલી હવે તમારો ભાઈ બેસી ગયો જમવામાં શું બનાવીશું જો કે રોટલી ગવાની ને સબ્જી છે ભાઈ ગાંઠિયા ડુંગળીની સબ્જી બનાવી છે। એટલે મિત્રો તમારે ખાવું હોય તો આવી જાઓ, બાકી અમે તો ખાવા બેસી ગયા છો, એટલે હવે આપણે ખાઈને વ્લોગ ચાલુ કરીએ। મિતિશભાઈ હાલ કશું બોલે એમ નહીં। ચાલો તો હવે હું ખાઈને પછી વાત કરશું, મસ્ત મજાની સબ્જી બની ગઈ છે, જુઓ કે આ ગાંઠિયા ને એક બાજુ કવાની રોટલી, એટલે હવે પછી આપણે વ્લોગ ચાલુ કરીએ। ફાઇનલી મિત્રો આપણે ઢોરો પાવાનું ચાલુ કરી નાખ્યું છે, જુઓ કે અમારે કાબરી પાણી પીવે રહી છે ને અમે પાવા છે। હા થોડી ગુસ્સાવાળી છે ભાઈ, એટલે આવું કરે છે। જોઈ શકો તો બીજા બધા ઢોરા એને આરામથી બેઠા છે, ને આપણો ધંધો એટલે કે ઘરે આવીએ એટલે ઢોરો બોરો પાઈએ, કામ તો કરવું પડે ને, કામ કર્યા વગર કંઈ નહીં। બીજું કહો, જલસાવાળી જિંદગી જીવવાની, મોજ કરવાની જિંદગીમાં, પૈસા હોય કે ના હોય બધું હાલ્યા રાખે। શું કેવું? સાચી વાત ને? કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને આટલે વ્લોગ પૂરો થાય છે। તો જય માતાજી, મળશું એક નવા એક વ્લોગમાં। જય